Praise the Lord. Good evening. સાદની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. સવારમાં આપણે રાહાબના વિશે જોયું હતું નહીં, અને રાહાબનું નામ એ પ્રભુ ઈસુના જન્મની વંશાવળીમાં પણ આપવામાં આવ્યું છે. બીજી પણ એક આપણે આજે સાંજના સમય સ્ત્રીની વાત કરીએ, જે મૂસાની બહેન છે નહીં, મરિયમ. અને જ્યારે આપણે મૂસાની નાનપણની વાત સાંભળીએ છીએ, ત્યારે એ પેટીમાં જ્યારે એને મૂકવામાં આવે છે, ત્યાર પછી એનું શું થાય છે જોવાને માટે એના મમ્મી મોકલે છે નહીં. પછી એના મમ્મીને પણ લઈને આવે છે એની દેખભાળ કરવાને માટે. ત્યાં પણ આપણે જોઈએ છે, એની વાત આપણે જોઈએ છે. અને ત્યાર પછી આપણે જ્યારે શુભ સમુદ્ર ઓળંગે છે, ત્યારે તેણે ખંજરી વગાડીને પ્રભુની સ્તુતિ કરી, આરાધના કરી. તે પ્રભુ દીકા હતી નહીં, અને તેણે પ્રભુનું ભજન કર્યું. અને તમે જુઓ કે મૂસાની બહેન અને ઈશ્વરની સેવિકા, અને એના જીવનમાં પણ અભિમાન આવે છે નહીં. અને ત્યારે આપણે જોઈએ છીએ કે ઈશ્વરનો કોપ એના પર ઉતરી આવે છે, અને એ કોળીલી થઈ જાય છે નહીં. પણ મૂસા દરમિયાનગીરી કરે છે, ક્ષમા યાચના કરે છે, અને પ્રભુ એને કહે છે તો ખરા, પણ તેમ છતાંય એને જે આપણે 6 ડેઝનો પીરિયડ કહીએ, એ માટે એને ત્યાં આગળ કોડીલી અને જે છાવડી તેનાથી બહાર રાખવાને માટે એને પનિશમેન્ટ કરવામાં આવે છે નહીં. અને તમે જુઓ કે ઘણી બધી વખત આવું આપણે જોયું હશે. ઘણી બધી વાર જ્યારે પ્રભુ આપણા દ્વારા કાર્ય કરતા હોય, પ્રભુ જ્યારે આપણને સફર કરતા હોય, પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળતા હોય, પ્રભુ આપણા દ્વારા મોટા મોટા ચમત્કારો કે કામો કરતા હોય, અથવા આપણે ઘણા મોટા મોટા આશીર્વાદોથી ભરાઈ જતા હોય, ત્યારે શૈતાન ઘણીવાર આપણા મનને ગર્વિશ કરાવડાવે છે. અને ઘણીવાર આપણને અભિમાન કરવાનું, પ્રભુની જગ્યાએ પ્રભુમાં અભિમાન અથવા પ્રભુ ઈસુ પર કે આપણા ઈશ્વર પર આપણું અભિમાન કરવાની જગ્યાએ આપણે આપણા ધન પર, આપણા કૌશલ્ય પર, અથવા આપણા કૌતુક પર, અથવા આપણા તાલંત પર, અથવા આપણા નાણાં પર, અથવા આપણી સત્તાઈ જે મિલકત હોય તેના પર આપણે અભિમાન કરીએ છીએ. અને જેના કારણે આપણે ઘણી બધી વાર આપણે પાછા પડીએ છીએ. અને આપણે જોઈએ છીએ ઘણા બધા એવા સેવકો છે. જ્યારે હું નાનો હતો ત્યારે મેં પણ એક એવા સેવકને જોયા છે. મારા એક દૂરના કુટુંબી જન્મ ચમત્કાર મેં જોયો છે. બંને નાના મોટા મગજ તેમના બંધ થઈ ગયા હતા, કિડનીઓ બંને બંધ થઈ ગઈ હતી. જો તમે એમને હોસ્પિટલમાં લઈ જાઓ, અથવા જ્યારે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ડૉક્ટરે એમને 2 થી 3 વાર કહ્યું કે ભાઈ આ હવે કશું જ નથી, ઇટ્સ એન્ડ ડસ્ટ, કચરો છે, એમનામાં કશું રહ્યું નથી, એમનામાં જીવન છે નહીં, અને શક્યતા છે જ નહીં. તમે એમને પાછા લઈ જાઓ. અને એ સમયો દરમિયાન પ્રભુની સ્તુતિ થાવ કે એ સમય દરમિયાન એક જગ્યા પર મોટો ક્રુઝેડ ચાલતો હતો. અને આવા સમયોની વાત છે કે જ્યારે જે સેવકો બહારથી દેશમાં આવતા હોય છે, અને બહારના દેશોમાંથી પણ આવતા હોય છે, અને બીજા શહેરોમાંથી, બીજા રાજ્યોમાંથી પણ આવતા હોય છે. અને એ મિટિંગ ચાલુ હતી, અને એ મિટિંગની અંદર ત્યાં આગળ જે બધા સ્વયંસેવકો કહેવાય, પાસ્ટર્સ અને બીજા ઘણા બધા લેમેન, આગેવાનો, ઇવેન્જલિસ્ટ જે બધા હતા, એ બધાની પાસે વિનંતી કરવામાં આવી
અને ત્યાંના જે વક્તા હતા અને જે એના આયોજક હતા અને ત્યાંના એ આયોજક જે પાસ્ટર હતા, એમને કહ્યું કે તમે એમને સ્ટેજ પર લઈને આવો. અને ત્યાં એ બાળકો પ્રાર્થના કરતા હતા. એ બહારના વક્તા અને જે આયોજક હતા કે પ્રભુ ઈસુના નામમાં બંધ પડેલી મરેલી કિડની ચાલુ થાય, બીજી કિડની ચાલુ થાય, નાનું મગજ ચાલુ થાવ, મોટું મગજ ચાલુ થાવ. અને બધાની અજાયબી વચ્ચે તેઓ ખાટલામાં સૂતેલા હતા, તેઓ ઊભા થઈ ગયા અને સાજાપણું તેમને મળ્યું. તેમણે પ્રભુને એ સમયે જીવન સોંપ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ હું જે બોલી રહ્યો છે એ રજે રજ સાચું છે. તમે જેમ બીજા રાજ્યોમાં મોટી એવી બાબતો જોઈ હશે, ખાટલામાંથી વ્હીલચેરમાંથી ઊભા થઈ જતા લોકોને જોયા હશે. કેમ કે મારા તો એ અંગત કુટુંબીજનના સગા હતા અને મારા ઘેર પર ત્યારબાદ કેટલી વાર પ્રાર્થના માટે તેઓ આવ્યા. તેઓ પ્રભુની સેવા કરતા હતા, ત્યારબાદ સેવક બની ગયા હતા. અને પ્રભુએ એવા મોટા કામો કર્યા. હાલેલુયા. એવા સેવકોનું આવી બધી બાબતોના કારણે મેં પતન જોયું છે. આજે બહુ સામાન્ય છે, એ બધી બાબતો એમના જીવનમાંથી વિસરાઈ ગઈ છે. કદાચ કોઈ યાદ પણ નહીં કરતું હોય અને તેઓ માટે પણ એ બધી સ્મરણો બની ગઈ હશે, જે કામો જેમના દ્વારા પ્રભુએ કર્યા છે. કેમ કે જે પ્રમાણે પ્રભુમાં રહેવું જોઈએ ન રહેવાના કારણે, પ્રભુને સમય આપવો ન હોય એના કારણે, અથવા આપણે એમ માનીએ કે આ જગ્યાના લીધે કંઈ નથી, અથવા આ સેવકના લીધે કંઈ નથી, અથવા જે કંઈ છે એ મારા કારણે બધું થયેલું છે, અને ઘણો બધો આશીર્વાદ જીવનમાંથી છીનવાઈ જાય છે. ત્યારબાદ બહુ ખરાબ રીતે એ સેવકને મળેલું જીવનનો તેમણે દુરુપયોગ કર્યો, જેમને સાજાપણું મળ્યું હતું. અને તેઓ એક વ્યભિચારના પાપમાં ફસાયા. સિમ્સોનની જેમ તેઓ ફસાઈ ગયા. સામસૂન આપણે ગુજરાતીમાં કહીએ. અને તેમનું છેલ્લે પતન થયું. જીવન મળ્યું, પણ એ જીવનને તેઓ ઘણા વર્ષો સુધી આશીર્વાદને સાચવી ન શક્યા. અને માટે હું ઘણી બધી વાર કહું છું કે આપણે બહુ સજાગ રહીએ. કોઈએ પોતાને સ્થિર સમજવું નહીં. અને વચન પણ એ પ્રમાણે આપણને જણાવે છે. ચાહે મારાથી શરૂઆત થાય કે ગમે તેના જીવન સુધી જોઈ લો, પણ જો આ બાબતો આવી ગઈ તો પતન નિશ્ચિત છે. અને માટે હંમેશા નમ્ર રહીએ. પોતાની ભૂલોને આપણે આપણા પોતાની રીતે શોધતા રહીએ. હાલેલુયા. અને જરા પણ ગર્વ ના આવવા દઈએ. નહીં તો ખરેખર જે પ્રમાણે અગાઉ કામો થતા હતા એ અટકી જાય છે. એ મારો પણ અનુભવ છે, તમારો પણ હશે, અને ઘણા બધા સેવક અને સેવિકાનો એ અનુભવ નિશ્ચિત હશે, ખચિત હશે. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું કે જ્યારે ઈશ્વર તમારો ઉપયોગ કરતા હોય ત્યારે નમ્ર રહીએ. અને જ્યારે ઈશ્વર તમારો ઉપયોગ ન કરતા હોય ત્યારે શાંત રહીએ, પ્રાર્થનામાં રહીએ, પડતું પણ ના મૂકીએ અને વધારે ઉત્સાહી બનીને ખોટા માર્ગ પણ ના જઈએ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ અને જે કંઈ શિખામણો કે શીખ કે દોરવણી પ્રભુએ આપણને આપી છે તેને આપણે ફોલો કરીએ. પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને જેમ પ્રભુ તમે આખો દિવસ અમારી સાથે હતા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી,
એમ પ્રભુ તમે હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારા મુખની ચોકી કરો પ્રભુ પિતા. અને પ્રભુ અમારા બોલવા ઉઠવા બેસવા પર પ્રભુ તમે કંટ્રોલ લો પ્રભુ. રખે ને પ્રભુ અમે પ્રભુ તમારાથી પ્રભુ પિતા દૂર જતા રહીએ, અમારા અભિમાનમાં રહીએ. કદાચ અમને એવું ગર્વ થાય કે આ બધું મારા કારણે છે, મારા લીધે થાય છે. અને પરમેશ્વર પિતા રખીને કદાચ પ્રભુ મેં તમારાથી પ્રભુ દૂર થઈ જઈએ અને પ્રભુ એ દ્વારા પ્રભુ તમારી ઉપેક્ષા પ્રભુ જાણે અમે કરીએ અને પરમેશ્વર પિતા તમારા પોતાને અમે માન આપનારા બની જઈએ પ્રભુ પિતા. અમને એવા પાપથી બચાવો, ક્ષમા કરો. અને જો કદાચ અમારામાં અત્યારે પણ જો એવી કોઈ બાબત હોય તો પ્રભુ તમે એને દૂર કરજો, અમને નમ્ર બનાવજો, અમારી ભૂલોને માફ કરજો, અમને સમજણ આપજો, બુદ્ધિ આપજો, શિખાણો આપજો પ્રભુ. અમે તમારા બાળકો છે પ્રભુ, અમે કોઈ સંપૂર્ણ નથી પ્રભુ, પણ પ્રભુ તમારા દ્વારા પ્રભુ એ શક્ય બની શકે છે બધું. માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમને તમારામાં બેઠા રાખજો, સ્થિર રાખજો, પડવા દેશો નહીં. અને જે માર્ગો પર અમારે જવાનું નથી એ માર્ગો પર પ્રભુ તમે અમારા પગોને પ્રભુ જતા રોકી લેજો પ્રભુ. તમને સમજણ આપજો, બુદ્ધિ આપજો પ્રભુ, અમને શિક્ષા પણ કરજો, ઠપકો પણ આપજો અને પ્રભુ અમને પ્રેમ પણ કરજો. અને પ્રભુ અમારામાંથી કોઈને પડવા દેશો નહીં એવી અમે પ્રાર્થના વિનંતી તમને કરીએ છીએ પ્રભુ. તમે એવા પ્રેમાળ ઈશ્વર છો, દયાળુ પ્રભુ છો, કૃપાળુ પ્રભુ છો. તમારાની અંદર પ્રભુ તારણ છે, તમારા નામમાં તારણ છે પ્રભુ પિતા. તમારા લોહીમાં પાપોની માફી છે પ્રભુ, અને 39 ફટકામાં પ્રભુ સાજાપણું છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ તમે એવા પવિત્ર દેવ છો એ બધા જ જાણે પ્રભુ પિતા. આખી સૃષ્ટિમાં પ્રભુ સર્વ લોકો જાણે માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પામો, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. જે કંઈ આજના આખા દિવસમાં પ્રભુ અમે વાવ્યું છે એ તમારા પવિત્ર નામમાં ઉગી નીકળે. જ્યાં કંઈથી પ્રભુ વાવવામાં આવ્યું છે તમારા નામમાં એ બધું ઉગી નીકળે પ્રભુ. અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરું કરો તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. અને પ્રભુ ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ પિતા. ખાસ પ્રભુ જેઓ માંદા છે જે તે જગ્યા પર છે, દેશ અને વિદેશમાં છે, રાજ્યોમાં છે, ગામોમાં છે, શહેરમાં છે, વિસ્તારોમાં છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા પવિત્ર નામમાં તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે. ઓ રાજાઓના રાજા પ્રભુના પ્રભુ દરેક પર એ તમારું પવિત્ર રક્ત લઈએ છીએ પ્રભુ. શરૂઆત તમારા ઘરોથી કરો અને પરમેશ્વર જ્યાં કંઈ જરૂરિયાત છે ત્યાં તમારા સાજાપણાથી પ્રભુ તમે પરમેશ્વર પિતા દરેકને નવાઝ જેવી પ્રાર્થના કરી છે. દરેકના ઘરોમાં તમારી શાંતિ આપજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમમાં તો પ્રભુ તમે હંમેશાના માટે દૂર કરજો પ્રભુ. હા, વિશેષ અભિમાન પ્રભુ કદી અમારામાં ના આવે એવું અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે પ્રભુ તેઓને પણ તમે બચાવ કરજો, સાચા માર્ગ પર પાછા લાવજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. અને પરમેશ્વર પિતા વિદેશ જવાના માટેના તેમના સગડા આયોજનને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો. અને પ્રભુ IELTSના બેન્ડ અપાવજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષા, વિઝા, ઇન્ટરવ્યૂ લગતીમાં તમે તેમને પાસ કરાવજો. 10મા 12માના અમારા બાળકોને પ્રભુ તમે શ્રેષ્ઠ માર્ક્સથી પ્રભુ તમે પાસ થઈને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. એવું અમે તેમના હકમાં માંગીએ છીએ. હા પ્રભુ, શ્રેષ્ઠ માર્ગ રાજ્યમાં અને દેશમાં પ્રભુ પિતા જ્યાં કંઈ તમારા લોકો છે, તમારા બાળકો છે, તેમના બાળકો શ્રેષ્ઠ માર્ક્સથી પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નિશીને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પરમેશ્વર પિતા. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપે છે ભણવા માટે, નોકરી માટે, પ્રમોશન માટે, તેમાં પણ પ્રભુ તમે તેઓને સારા માર્ક્સથી પ્રભુ તમે ઉત્તીર્ણ દેશ અને વિદેશમાં કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરમાંથી એ પ્રભુ નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે પ્રભુ. અને અવૈધ નામો પ્રભુ પિતા અનિતિ જે નાખવામાં આવે છે એ નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાઈ જાય, પ્લોટ વેચાઈ જાય અને પ્રભુ જે કંઈ નાણાં રોકાયેલા છે નાણાં પરત મળે એવું તમે થવા દેજો પ્રભુ. આર્થિક રીતે તમારા બાળકોને સમૃદ્ધ કરજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે પડખે રહેજો, તેમની મુલાકાત લેજો. નોંધ દરેક દુઃખી મનના લોકોને, આંસુ સારતા લોકોને પ્રભુ તમે આજે તમારા પ્રેમ, આનંદ, શાંતિથી
ભરી દેજો પ્રભુ પિતા. અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ ખાસ અમે માંગીએ છીએ પ્રભુ, તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રીના દરેક કાર્યને પ્રભુ, સ્ત્રોતને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો. દરેક ઓડિયોને પ્રભુ પિતા, દરેક યુટ્યુબની પ્રભુ લિંકને પ્રભુ પિતા, ફેસબુકની લિંકોમાં, ફેસબુકની પોસ્ટમાં પ્રભુ પિતા અને વોટ્સઅપ દ્વારા પ્રભુ જે કંઈ અમે મોકલીએ છીએ પ્રભુ, હા પ્રભુ, શૈતાન હંમેશા ઈચ્છે છે કે પ્રભુ તમારું કામ રોકાઈ જાય, પણ પ્રભુ તમે મદદ કરો અને પ્રભુ તમારા દ્વારા, મીડિયા દ્વારા અમે જે કંઈ કામ કરીએ છીએ અને પ્રભુ તમે સફળ અને આશીર્વાદિત કરો. અમારા સતાવનારાના મન બદલો પ્રભુ, અને જે કંઈ અમારા બંધ દરવાજા છે એને ખુલ્લા કરો પ્રભુ. જે કંઈ અમારાથી ગુમાવ્યું છે પ્રભુ, જે જતું રહ્યું છે પ્રભુ, એને નવું કરીને નવા આશીર્વાદ સાથે તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપો. નવા નવા તાલંતો આપો, ગાવામાં, વગાડવામાં, બોલવામાં, સંદેશ પ્રભુ પ્રગટ કરવામાં પ્રભુ, તમારું વચન પ્રગટ કરવામાં પ્રભુ પિતા, બોધવા આપવામાં, દોરવણી આપવામાં, સલાહ આપવામાં પ્રભુ પિતા, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ અમને ભરી દેજો, જેથી કરીને ઘણા બધા આત્માઓ પ્રભુ નાશમુક્ત તમે રોજે રોજ બચાવી શકીએ એવું તમે થવા દે. એક છેલ્લી બાબત પ્રભુ જે અમે તમારી પાસે માંગી છે એ પણ પ્રભુ પૂરી પાડજો. હા પ્રભુ, તમારી આગળ અમે જ્યારે નમ્યા છે ત્યારે દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પરમેશ્વર પિતા. દિવસ દરમિયાન પ્રભુ જે કંઈ ભૂલો ગુનાહ થયા તેને માફ કરજો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. દરેકને તમે સારી રીતના પ્રભુ પિતા મુસાફરીમાંથી ઘરોમાં સલામત લાવજો. અને કોઈક બાબતના લીધે તેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, શોક કરી રહ્યા છે પ્રભુ, તો તમારી કૃપા દ્રષ્ટિ એમના પર રાખજો. અને જે પ્રમાણે હમણાં તરત તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો. ફરીને એકવાર પ્રભુ અમારી મિનિસ્ટ્રીની છેલ્લી ઈચ્છા જે માગી છે, તમારે ઘરે રજૂ કરી છે બાબત, એને પૂરી કરજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માગ્યું છે, માટે બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.